દ્વારકાધીશ બધા મિત્રોને નવા વ્લોગમાં સ્વાગત છે। કેમ છો બધા? મજામાં? રામ રામ બધાને। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો? બધા મજામાં જશો? તો જો ઘરનું કામ બધું આપણે કરી લીધું ને મારા પપ્પા ગયા હે ને નોકરીએ। તો અત્યારે વાગી ગયા છે 9 વાગ્યા છે કાપે હા, અત્યારે 9 9 વાગી ગયા છે। તો હવે જો થોડીક રીંગણીમાં બકાલામાં દવા છાંટવાની છે, એટલે ખાટી સાહ ને આપણે ગાય માતાનું ગૌમૂત્ર ને એવું છાંટવાનું છે ઓર્ગેનિક। એટલે ઓલી દવા તો આપણે જીક નુકસાન કરે, એટલે આ ઘરનું બકાલું હોય એટલે આપણે ખાટી સાહ ને ગૌમૂત્ર ને એવું છાંટીને તો વેઢા ના પડે। તો હાલો છાંટી લઈએ અત્યારે। તો હાલો મારી મમ્મી છાંટી લે। સાય ને ગૌમૂત્ર હે ને મિક્સ કરે છે મારી મમ્મી તગારામાં ને હવે પંપમાં નાખી દે। સાહ છે ને, સાહ ને ગૌમૂત્ર આપણે દીતવાર મંગળવાર છાંટીને તો બહુ ઘણું કરે, ઓલી કોઈ દવાની જરૂર જ ના પડે। અમારે તો 5-6 મહિનાથી રીંગણા કોઈથી ખૂટ્યા જ નથી, એટલે સાહ ને ગૌમૂત્રનો ઉપયોગ અમે બહુ કરીશું। જો મારી મમ્મીએ પંપ ચડાવી લીધા। તો મારી મમ્મી હે ને ઓર્ગેનિક દવા છાંટે છે ને બકાલું બહુ હે ને મસ્ત થાય। જ્યાં રીંગણી આવી નરવી હોય આ ઓર્ગેનિક દવા બહુ ગણ કરે। નીણ બારે પડી છે ને એ ગોડાઉનમાં ભરે છે। હાલો જાકડો ભરાઈ ગયો, વળી પછી ઉકળી જાવ। જાકડો બહુ મોટો છે। ચાલો ગોડાઉનમાં ભરી દઈએ। ત્યાં ભૂકો ભર્યો છે અડધો વર ને થોડી નીર નાખી દઈએ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો હાલો બધા કેરા ખાવા, કાકે મારા કેરાની લૂમ પાકી જાય છે અને એકદમ મોટી નથી, અવળી છે। અને અમે હે ને આને કાપી નહીં આખી આ લૂમને, અને આખી લૂમ આપણે જો કાપી લઈ તો આ બધા કેળા ભેગા પાકી જાય, એટલે આપણે બહુ ના કામ આવે, કારણ કે પછી એટલા બધા બગડી જાય। અને આ છે તે આપણે 5-10 દિવસ સુધી કાયમ ખાવા થાય। તો અત્યારે જો 1 દર્જન પાકી ગયું છે 10-12 કેરાની। તો ચાલો અત્યારે 1 દર્જન પાક્યું તો આપણે એને કટિંગ કરી લઈએ કેરાને। કેરા કટિંગ કરી લીધા છે, અને હવે આપણે આ કપડાનો ટુકડો આમાં બાંધી દઈએ, એટલે વળી પાછા 4-5 દિવસમાં પાકશે।
આપી દે, આ બધી દીકરીઓ દક્ષિણ આપી દો.